નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે બગદાણા દર્શન કરવા જઈશું અને તમને પણ દર્શન કરાવીશ. તો આજે પૂનમ હોવાથી આપણે બજરંગદાસ બાપાને દર્શન કરવા આવ્યા છે બગદાણા. તો આમ તો વરસમાં 12 પૂનમો આવે છે, તેમાંથી એક જેઠ મહિનાની પૂનમ છે ત્યાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અને મોટામાં મોટી પૂનમ છે જે અષાઢ મહિનામાં આવે છે, ગુરુ પૂનમ. તો ગુરુ પૂનમ પણ ટૂંક સમયમાં આવી રહી છે, તો આપણે એનો પણ આપણે બ્લોગ બનાવવાના છીએ. તો હું છું મિત્રો મહેશ બારિયા, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિડીયો શરૂ કરતા પહેલા મારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંથી પ્રવેશ ગેટ છે, આપણે ત્યાં દર્શન કરવા જઈશું. સમાધિ મંદિર છે ત્યાં અંદર પ્રવેશ થતી તમને આવું કંઈક જોવા મળશે. દર પૂનમે આવે એટલે આવું સરસ મજાનું ડેકોરેશન શણગારવામાં આવ્યું છે, તેમજ લાઇટિંગ. આ તમારે લાવવા જોવો હોય તો રાત્રે આવવું પડે તો તમને આવું સરસ મજાનું લાઇટ ડેકોરેશન જોવા મળે. તો આ ઠેઠ બાપાની સમાધિ મંદિર છે ત્યાં સુધી આ રાખેલું છે. તો આપણે મેન મંદિર તરફ દર્શન કરવા જઈ રહ્યા છીએ. બગદાણા દર્શન કરવા આવો તો એક વાત ખાસ યાદ રાખજો કે આપણે સૌથી પહેલાં એ મેન મંદિર જે આવે છે ત્યાં દર્શન અચૂક કરજો, કેમ કે મોટું મંદિર હાલમાં બનાવવામાં આવ્યું છે. ત્યાં ઘણા બધા લોકો ત્યાં પહેલાં દર્શન કરવા જતા હોય છે, પણ પહેલાં આ મંદિરનું દર્શન તમારે અવશ્ય કરી લેવા જોઈએ. તો આ સમાધિ મંદિર છે, સાસુ મંદિર આ છે આશ્રમ, કે આ જ આશ્રમ પણ બજરંગદાસ બાપા રોકાતા અને રહેતા. તો આપણે શ્રી કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ. ત્યાર પછી એક અહીંયા જ સમાધિ મંદિર આવેલું છે કે જ્યાં બજરંગદાસ બાપા દેવલોક પામ્યા હતા ત્યારે એમની સમાધિ આ સ્થળ પર કરવામાં આવી હતી, જે આ સમાધિ મંદિર તરીકે ઓળખાય છે. અને અહીંયા પણ શણગારવાનું કામ સરસ મજાનું સારું છે સ્વયંસેવકો દ્વારા. હવે તમને મેન મંદિર બતાવું કે જ્યાં એક વડ છે અને ધ્યાન મંદિર છે કે જ્યાં બજરંગદાસ બાપા વિશ્રામ કરતા અને આરામ કરતા અને ધ્યાન કેન્દ્રિત કરતા, તે આ ધ્યાન મંદિર છે. અને એની પાછળ જે વડલો આવેલો છે તેનું રહસ્ય તમે જાણીને ચોંકી જશો કે એ વડની અંદર બજરંગદાસ બાપા સાક્ષાત ભક્તોને દર્શન આપી રહ્યા છે. બજરંગદાસ બાપા એવા જ લોકોને દેખો આપે છે કે જેમને શ્રદ્ધા હોય છે, વિશ્વાસથી અહીંયા બગદાણામાં આવે છે દર્શન કરવા, તેમને બજરંગદાસ બાપા દર્શન આપે છે. આ ફૂલની જે હાર છે ત્યાં આપે છે. હવે આપણે મેન મંદિર તરફ આવી ચૂક્યા છીએ. તો આ જે મંદિર છે હાલનું છે, તો આપણે હવે ઉપર મંદિર તરફ જઈ રહ્યા છીએ દર્શન કરવા. આ મંદિરનો વ્યૂ તમે જોવો તો ખાસ સરસ મજાનો સજાવેલો છે, લાઇટિંગ વાળો. અંદર ગુલાબી કલરના પ્રકાશિત રંગો પણ તમને આકર્ષિત કરે છે. જોઈ શકો છો કેટલું હજારો લાખોની સંખ્યામાં અવર જવર થઈ રહી છે ભક્તોની. અને હવે આપણે અંદર તરફ જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. તો આ મંદિર મિત્રો સરસ મજાનું બનાવેલું છે આરસ પથ્થરથી. અને આ મંદિર કેટલું વિશાળ અને સુંદર દેખાય છે. તમે અંદર જોશો તો તમને એમ થશે કે આ કેટલા વર્ષોથી આ મંદિર છે એનું બાંધકામ ચાલ્યું છે. અંદર આપણે દર્શન કરવા બજરંગદાસ બાપુને પહોંચી ચૂક્યા છીએ. જો તમે અંદર જશો અને આવું સરસ મજાનું તમને મંદિર જોવા મળશે, અને તમે થોડુંક અહીંથી બોલ્યા હોય તો તમને એનો પણ પડસાન તો તમને ભળાય છે. સરસ મજાનું કલાકૃતિવાળું મંદિર છે બનાવેલું. જો હવે આપણે સૌથી ઉપર આપણે આવી શક્યા છીએ કે જ્યાં શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી માતા
ની આ મૂર્તિ સ્થાપિત છે અને અહીંયા સરસ મજાનો ફૂલ તેમજ ફુગ્ગા છે ડિઝાઇન કરવાની આવે છે અને એવી રીતે બધું સજાવવામાં આવે છે. તો તમે જોઈ શકો છો અત્યારે તો ધીમે ધીમે ઓડિયન્સ વધતું જાય છે અને હવે આપણે રસોડા તરફ જઈશું કે જ્યાં બજરંગદાસ બાપાનો આપણે પ્રસાદ લેતા હોઈએ છીએ. તો આપણે પ્રસાદ લઈ લઈએ. તો મિત્રો આશા કરું છું તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય બજરંગદાસ